નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમાણુની ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ ત્રણ ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ વિશે જોઈ ગયા પછી આજે આપણે વાત કરીશું વિદ્યુત ઋણતાની. વિદ્યુત ઋણતા પહેલા તો આપણને પ્રશ્ન થશે કે વિદ્યુત ઋણતા કોને કહેવી? તો જે રાસાયણિક સંયોજન હશે, રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ હશે, આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પરમાણુની પોતાના તરફ ખેંચવાની જે ક્ષમતા હતી, આ પરમાણુની પોતાના તરફ ખેંચવાની જે ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચવાની ક્ષમતા હતી તેને કહેવામાં આવતી હતી વિદ્યુત ઋણતા. એટલે પહેલું તો વિદ્યુત ઋણતા માટે કેવું હોય તો રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુની બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ ખેંચવાની તો કહીએ કે આકર્ષવાની જે ક્ષમતા હશે, આ ક્ષમતાને વિદ્યુત ઋણતા કહેતા હતા. આની વસ્તુ ઉદાહરણથી સમજીએ કે દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ હાઇડ્રોજન ક્લોરાઇડનું, તો ઉદાહરણ લઈએ હાઇડ્રોજન આયોડાઇડનું. આ ટાઈપનું ઉદાહરણ લઈએ. હાઇડ્રોજન ક્લોરાઇડનું ઉદાહરણમાં આપણે સહસંયોજક બંધનું નિર્માણની વસ્તુ આપણને થોડો ખ્યાલ છે. ધોરણ 9 માં આપણે અભ્યાસ કરીને આવીએ છીએ આ વિશે કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં છે 1 ઇલેક્ટ્રોન, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17, એટલે એની બાહ્યતમ કક્ષામાં ટોટલ હતા 7 ઇલેક્ટ્રોન. હવે અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી અને હિલિયમ જેવી રચના પૂરી કરવા માટે, કારણ કે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવી અને હિલિયમ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે, તો હાઇડ્રોજનને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી. તો હાઇડ્રોજન અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને 1 ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન હશે અહીંયા ક્લોરીન પાસેથી લેશે. આ રીતે આપણે સ્ટ્રક્ચર એના પરમાણુના બિંદુ વડે દર્શાવતા અને ક્લોરીન હતો 1 ઇલેક્ટ્રોન અહીંયા હાઇડ્રોજન પાસેથી લેશે. એટલે કે હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને અહીંયા એક સહસંયોજક બંધ બનતો હતો. હવે જે અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે એક બંધ બનેલો છે, મતલબ કે આ જે બંધ જે બન્યો તે કહેવાશે સંયુક્ત બંનેની ભાગીદારીનો. એક પરમાણુ હાઇડ્રોજનનો કહેવાશે, એક પરમાણુ ક્લોરીનનો ઇલેક્ટ્રોન કહેવાશે અને આ રીતે અંદર ભાગીદારી કરી હતી. પરંતુ આની અંદર હાઇડ્રોજન અને ક્લોરીનની અંદર આ જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હશે, આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું સેજ ક્લોરીન તરફ વધુ ખસેલું રહેતું, કારણ કે ક્લોરીનની આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ ખેંચવાની ક્ષમતા જે કહી એ વધારે હતી. એટલે આ ક્લોરીન હતો ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી જાય છે અને આ પોતાના તરફ જે પરમાણુની ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચવાની જે ક્ષમતા હતી, આ ક્ષમતાને જ કહેવામાં આવતી હતી વિદ્યુત ઋણતા. એટલે કે અહીંયા હાઇડ્રોજન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું હતું? વધારે હતું. અર્થાત કે જે બંધનું જે સહિયારું ઇલેક્ટ્રોન યુગ્મ હતું એ હાઇડ્રોજન અને ક્લોરીન બંને પરમાણુ પૈકી ક્લોરીન પરમાણુ તરફ વધારે આકર્ષાયેલું રહેશે અને ક્લોરીન પરમાણુ તરફ વધારે આકર્ષાયેલું રહેતું હતું એટલે ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી કહેવાશે? વધારે હતી. એટલે ટૂંકમાં એટલું જ કહેવા માંગીએ છીએ કે જે અલગ અલગ પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બનતો હોય, એક જ જેવા પરમાણુ વચ્ચે છે, દાખલા તરીકે H2 નો અણુ હોય, I2 નો અણુ હોય, તો એમાં તો વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચવાની ક્ષમતા બંને પરમાણુની સરખી હોય. પરંતુ જ્યારે આ રીતે અલગ અલગ પરમાણુ જોડાયેલા હશે ત્યારે બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ જે ખેંચવાની ક્ષમતા, આકર્ષવાની ક્ષમતા જેની વધારે હતી એ જે એનું માપન હતું એ કહેવાતું હતું વિદ્યુત ઋણતા. એટલે અહીંયા ખાસ ઉદાહરણથી આખી વસ્તુ સમજો. એટલે અહીંયા જે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હતું ક્લોરીન પરમાણુ તરફ ખેંચાયેલું રહેતું હતું. એટલે રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુની બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ જે આકર્ષવાની, ખેંચવાની જે ક્ષમતા હશે, આ ક્ષમતાને વિદ્યુત ઋણતા કહેવાશે. હવે એની અંદર કે જેવી રીતે આપણે કહીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય કે આયનીકરણ એન્થાલ્પી હતા,
તો એના મૂલ્યો આપણે માપી શકતા હતા. પરંતુ વિદ્યુત ઋણતાનું મૂલ્ય આપણે કહીએ કે આ તત્વનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય આટલું જ હશે એવું આપણે નક્કી કહી શકતા નથી. કારણ કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય કોના જોડે બીજો પરમાણુ કયો જોડાયેલો છે એના આધારે એની ક્ષમતા બદલાતી હતી. એટલે અલગ અલગ પરમાણુ અલગ અલગ વાર જોડાતા હશે ત્યારે અલગ અલગ પરમાણુની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા જુદી જુદી હોય. એટલે કે વિદ્યુત ઋણતાનું આપણે કહીએ કે માપન થઈ શકતું નથી. જેવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પીનું માપન થઈ શકતું હતું એવી રીતે વિદ્યુત ઋણતાનું માપન થઈ શકતું નથી. કારણ કે વિદ્યુત ઋણતા કહીએ તો એક પ્રકારે સાપેક્ષ રાશિ થઈ. તમારે કોઈના સંદર્ભમાં ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા માપવી પડે. એટલે કોઈ વાર વધારે કોઈના સાપેક્ષમાં બીજા પરમાણુ કોક લીધું હોય તો એની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા એની આકર્ષવાની ક્ષમતા હશે ઓછી હશે. એટલે કે એનું આપણે એમ કે નિરપેક્ષ એમ પરફેક્ટ મૂલ્ય કહી દઈએ આ આવ્યું જશે એ વસ્તુ શક્ય નથી. તેમ છતાં પણ અલગ અલગ પ્રકારના માપક્રમથી વિદ્યુત ઋણતા દર્શાવવાના પ્રયત્નો થયા છે. એની અંદર કહીએ તો એક આવશે પાઉલિંગ માપક્રમ, બીજો આવતો હતો મૂલિકન જાફે માપક્રમ અને વિદ્યુત ઋણતા માપવાનો ત્રીજો જે એકમ કહીએ માપક્રમ માટે કહીએ પ્રયત્ન થતો એ આવતો હતો ઓલરેડ રોચે માપક્રમ. એટલે એની અંદર ઓલરેડ રોચો આ ત્રણ એવા માપક્રમ હતા કે જે વિદ્યુત ઋણતાનું માપન કરવાના માપક્રમો અલગ અલગ વૈજ્ઞાનિકોએ વિકસાવેલા. એના પૈકી પાઉલિંગ માપક્રમ હતું વધુ અસરકારક હતું. પાઉલિંગ માપક્રમ પ્રમાણે વિદ્યુત ઋણતાની કહેવામાં આવે છે. પાઉલિંગ માપક્રમ પ્રમાણે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સૌથી વધુ સ્વીકારવામાં આવ્યું અને પાઉલિંગ માપક્રમ પ્રમાણે ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 આટલું લેવામાં આવ્યું. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ હશે ઇલેક્ટ્રોનને પોતાના તરફ જે ખેંચવાની આવર્ત કોષ્ટકના બધા જ તત્વો હતા તેની અંદર ફ્લોરિન પરમાણુની ઇલેક્ટ્રોન યુગ્મ પોતાના તરફ ખેંચવાની ક્ષમતા સૌથી વધુ હતી અને આ ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4.0 આટલું સ્વીકાર્યું. અને આ ફ્લોરિનની સાપેક્ષે બીજા બધા પરમાણુઓની વિદ્યુત ઋણતાના મૂલ્યો નક્કી કરવામાં આવતા હતા. આપણે બીજા આવર્તના તત્વો લઈએ દાખલા તરીકે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આ રીતે. તો એની અંદર અહીંયા નિયોન આવશે પણ નિયોનમાં સહસંયોજક બંધ જોવા મળતો નથી કારણ કે એમાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી શક્ય જ નથી. પરમાણુ કેમ કે બધા કહી શકાય કે પૂર્ણ ભરાયેલી કક્ષક હતી એટલે ફ્લોરિનનું મૂલ્ય કહીએ તો 4.0 લીધો. હવેના જે માપક્રમ પાઉલિંગ માપક્રમ હતા તો એ પ્રમાણે ક્રમશઃ 0.5 નો તમારે ઘટાડો બતાવતો જવાનો. તો ઓક્સિજનની ફ્લોરિન કરતાં 0.5 જેટલી ઓછી ક્ષમતા, એનાથી ઓછી નાઇટ્રોજન, એનાથી કાર્બનનું 2.5 જેટલું, બોરોનનું 2 જેટલું, બેરિલિયમ 1.5 અને લિથિયમ આવશે 0.5. એટલે કે આ રીતે અહીંયા લિથિયમ આવશે 1.0. એટલે આ રીતે ફ્લોરિનને સાપેક્ષ રાખી અને અલગ અલગ પરમાણુઓની જે કહીએ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ ખેંચવાની ક્ષમતાનું જે માપક્રમ હતો પાઉલિંગે વિકસાવેલો અને પાઉલિંગે જે માપક્રમ આપેલો એની અંદર ધ્યાનમાં કોનું માપ મૂલ્ય લીધું હતું ફ્લોરિનની ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ જે ખેંચવાની ક્ષમતા હતી એ સૌથી વધુ હશે એ મૂલ્યને 4 સ્વીકાર્યું અને એના આધારે બીજા તત્વોની ઇલેક્ટ્રોનની ખેંચવાની ક્ષમતા આ રીતે ક્રમશઃ બતાવી. એટલે આ અલગ અલગ માપક્રમ આપેલા પરંતુ એમાં જ વધારે આપણે માપક્રમ જે વપરાય છે તે પાઉલિંગ માપક્રમના આધારે અલગ અલગ તત્વોની વિદ્યુત ઋણતાના માપ કહેવામાં આવતા હોય છે. હવે વાત કરીશું વિદ્યુત ઋણતાની અંદર આવર્તી વલણની અંદર. કારણ કે આપણે જે સમૂહમાં વાત કરીએ છીએ આ સમૂહની અંદર આવર્તી વલણમાં કઈ રીતે આવર્તમાં અને સમૂહમાં એની જે ગોઠવણી થતી હશે તો વિદ્યુત ઋણતા માટે કહીએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈશું એટલે કે લિથિયમ થી ફ્લોરિન કહીએ એવી રીતે બીજા અલગ અલગ આવર્તમાં આવતા હોય આડી લાઈનની વાત કરી રહ્યા છીએ તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશું એમ સીધું જ આપણને ખ્યાલ આવે છે કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થશે વધશે. અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધવાનું કારણ અહીંયા પરમાણુની ત્રિજ્યાના રિલેટેડ પણ કહી શકાય
કારણ કે આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હતા, એમ આપણે કહીએ તો પરમાણ્વીય ત્રિજ્યાનું જે મૂલ્ય હતું, આ પરમાણ્વીય ત્રિજ્યા શું થતી હતી? ઘટતી હતી. અને સીધી વાત છે કે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એમ ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષવાની જે ક્ષમતા હતી એ વધી જતી હતી, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષી શકાતું હતું. લાઈક આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો એમ વિદ્યુત ઋણતા વધે, પરંતુ પરમાણ્વીય ત્રિજ્યા શું હતી? ઘટતી હતી. એના કારણે આ વસ્તુ જોવા મળતી હતી. અને આ જ વસ્તુ આપણે જ્યારે સમૂહમાં કહેશું, તો સમૂહમાં કહેતા હતા તો સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ આવતા હતા, ઉપરથી નીચે તરફ આવી એમ વિદ્યુત ઋણતાનું જે મૂલ્ય હશે, આ વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થતું હતું? ઘટતું હતું. અને વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટવાનું કારણ અહીંયા પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય હતું. આ પરમાણ્વીય ત્રિજ્યા શું થતી? વધતી હતી. અને પરમાણુ ત્રિજ્યા વધે એમ ઇલેક્ટ્રોન યુગ્મ જે કેન્દ્ર તરફ આકર્ષવાની ક્ષમતા હશે એ ઘટી જતી. અને એ ઘટી જતી એટલે ઇલેક્ટ્રોનને સરળતાથી આકર્ષશે નહીં, પોતાના તરફ પરમાણુ ખેંચશે નહીં. એટલે આ બે વસ્તુ. પણ આમ જોવા જઈએ તો વિદ્યુત ઋણતા એ વસ્તુ એવી હતી કે તમારે કયા પરમાણુ જોડે બંધ બનાવેલો છે એના સાપેક્ષે નક્કી કરવી પડતી. એટલે તમે એનું પરફેક્ટ મૂલ્ય કહી શકો નહીં, એનું માપન પણ થઈ શકે નહીં. બીજું એક અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવું હતું કે અહીંયા વિદ્યુત ઋણતાને જે મૂલ્ય હતું એને ખાસ ધાત્વીય અને અધાત્વીય લક્ષણ કહીએ, તેના જોડે પણ લાગે વળગે હતું. જેમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે એમ અધાત્વીય લક્ષણ શું થતું હતું? વધતું હતું. વિદ્યુત ઋણતા વધવી મતલબ કે વિદ્યુત ધનમયતા ઘટી હશે. અને વિદ્યુત ઋણતા જેમ ઘટે એમ ધાત્વીય લક્ષણ શું થયું હશે? વધ્યું હશે. એટલે જ આપણને આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ બધા કેવા મળતા હતા? અધાતુ તત્વો, જે વાયુરૂપ તત્વો હતા તે મળતા હતા. તો આ થઈ વિદ્યુત ઋણતાની ટૂંક નોંધ. તમને ટૂંક નોંધ રૂપે પણ આ પ્રશ્ન પૂછી શકાશે. ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ, તેના વિશે ચર્ચા કરી દીધા પછી હવેનો ટોપિક આવશે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણ. જેવી રીતે આવર્ત કોષ્ટકની અંદર આપણને ભૌતિક ગુણધર્મમાં આવર્તી વલણ જોવા મળ્યું, એવી રીતે રાસાયણિક ગુણધર્મો જેવા કે વિકર્ણીય સંબંધ કહીશું, નિષ્ક્રિય યુગ્મ અસર આવશે, લેન્થેનાઇડ સંકોચન આવશે. આવા બધા જે આવર્તી વલણ હતા તે હવે પછીના જે પ્રકરણ આવશે તેની અંદર રાસાયણિક ગુણધર્મના વલણ વિશે ચર્ચા કરીશું. પરંતુ અત્યારે આપણે જે બીજા આવર્તના એ તત્વોની અંદર ખાસ જે કહીએ એની અંદર સંયોજકતાની બાબતમાં આવર્તી વલણ હતું. જે સમૂહના જે પ્રતિનિધિ તત્વો હતા એના જે વિકર્ણીય સંબંધો જે હતા, સમૂહના પ્રથમ તત્વોનું જે ગુણધર્મની બાબતમાં અલગ પડવું, આવા બધા જે પ્રતિનિધિ તત્વોના એવા અસામાન્ય ગુણધર્મ જોવા મળ્યા તેની ચર્ચા આ એકમમાં રાસાયણિક ગુણધર્મોમાં આવર્તી વલણમાં કરવાની છે. બાકીની લેન્થેનાઇડ સંયોજનો, નિષ્ક્રિય યુગ્મ અસર હશે, આ બધી આપણે એના પછીના એકમોમાં જોઈશું. તો પહેલી વાત કરીએ સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થાની આવર્તિતા. સંયોજકતા એટલે આપણે જે તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની, ઇલેક્ટ્રોન મેળવવાની જે ક્ષમતા હશે એક પ્રકારની, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે, કેટલા ઇલેક્ટ્રોન મેળવતો હશે, તેને આપણે સાદી સરળ ભાષામાં સંયોજકતા કહીએ છીએ. પરંતુ સંયોજકતા કોઈ પણ તત્વનું એક અતિ મહત્વનું લક્ષણ છે. અને સંયોજકતાને જો આપણે બરાબર સમજવી હોય તો એ તત્વની ઇલેક્ટ્રોન રચનાનો આપણને પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. એના ઉપરથી આપણે એની સંયોજકતા કયા પ્રકારની હશે તે અંગેની વાત કરી શકીશું. પરંતુ મોટા ભાગે આપણે જે આવર્ત કોષ્ટકમાં બીજા આવર્તના અને એવા તત્વો લીધા તેની વાત કરતા હશે ત્યારે, તો એવા તત્વોની અંદર જ્યારે આપણે સંયોજકતા કેવી વસ્તુ ભણવી હોય તો એની અંદર પણ એક આવર્તી વલણ જોવા મળ્યું હતું. મોટે ભાગેની જે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન હશે એ જ એની સંયોજકતા કહેવાતી, અથવા જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હતા એને 8 માંથી બાદ કરતા આપણને જે સંખ્યા મળતી તે આપણે એની સંયોજકતા કહેતા હતા. એટલે આપણે જે આ વસ્તુનું વલણ હતું શરૂઆતના જે આવર્ત હશે તેની અંદર જળવાતું હતું, પરંતુ જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે ત્યારે આવર્તી વલણમાં ચોક્કસ બીજી અસરો ભળતી હતી. એટલે પછીથી જોવાતું મળતું નથી. પરંતુ જે આપણે શરૂઆતના તત્વો આવર્ત કોષ્ટકમાં હતા તેમાં સંયોજકતાની બાબતમાં
જે આવર્તી વલણ જોવા મળ્યું તેની આપણે વાત કરીએ છીએ અને મોટાભાગે હવે તો સંયોજકતા શબ્દને ઓક્સિડેશન અવસ્થા તરીકે પણ પ્રયોજવામાં આવતો હોય છે એટલે સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થાને લગભગ એક જ જેવા ગણવામાં આવે છે હવે દાખલા તરીકે આપણે શરૂઆતના પ્રતિનિધિ તત્વોની જ અહીંયા વાત કરીએ છીએ ડી વિભાગ અને એફ વિભાગમાં તો બીજી કેટલીક અસરો પણ એમાં જોવા મળતી હતી એમાં આ વલણ નહીં જોવા મળે પરંતુ જે પ્રતિનિધિ તત્વો યાદ કરજો સમૂહ 1 અને 2 ના તત્વો અને જે પી વિભાગના તત્વો હતા પી વિભાગના તત્વો એટલે 13 થી 18 સુધીના જે તત્વો હતા તેના માટે આપણે વાત કરતા હતા તો હવે અહીંયા જોઈએ કે દાખલા તરીકે સમૂહ 1 હશે સમૂહ 1 માં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હતી બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હતો સમૂહ 2 કહીએ તો એમાં બી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હતી તમે દાખલા તરીકે ઉદાહરણ લઈ લો લિથિયમ બેરિલિયમ ઇલેક્ટ્રોન રચના લખતા આની આવશે 1s2 આની આવતી 1s2 એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા 2 આ તો કોના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ હિલિયમ જેવી એટલે આ તો આપણે ગણતરી નિષ્ક્રિય વાયુ વાળા તો કરશો નહીં નિષ્ક્રિય વાયુ સિવાયના જે ઇલેક્ટ્રોન આવતા હોય એ ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ તો સમૂહ 1 માં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 આવશે સમૂહ 2 માં 2 આવશે હવે વાત કરીએ સમૂહ 13 માં તત્વ યાદ કરજો બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન હવે કોમન ઇલેક્ટ્રોન રચના બોરોનની વાત કરીએ તો આગળ ઇલેક્ટ્રોન રચના હશે 1s2 2s2 2p1 હવે બધામાં 1s2 2s2 તો કોમન જ આવશે 1s2 2s2 2p2 6 નંબર એટલે 2 2 4 ને 2 6 એ જ રીતે 2p3 2p4 2p5 અને 2p6 હવે સંયોજકતા ઇલેક્ટ્રોન ગણવાના એટલે હિલિયમ સિવાયના તો આ 2 ને 1 ટોટલ કેટલા થયા 3 2 2 4 2 2 4 અહીંયા 2 આગળ 2s2 ના 2 3 5 અહીંયા 6 અહીંયા 7 અને 8 આ જે બતાવી આપણે કોની બતાવી સંયોજકતા ઇલેક્ટ્રોનની પહેલા તો સંખ્યા બતાવી કે બાહ્યતમ કક્ષામાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હશે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે ફરીથી સમજી લેજો કે જે નિષ્ક્રિય વાયુ આગળનો હોય એના સિવાયના ઇલેક્ટ્રોન એટલે નિષ્ક્રિય વાયુ હિલિયમ હતો તો એના સિવાયના 2 આમાંથી 3 આમાંથી 4 આ રીતે તો આ બધા હતા એના સંયોજકતા ઇલેક્ટ્રોન હવે વાત કરીશું એની સંયોજકતા તો સંયોજકતાની બાબતમાં એક આવર્તી વલણ જોવા મળતું હતું કે જે પ્રતિનિધિ તત્વો હતા એની અંદર મોટાભાગે સંયોજકતા હતી એ સંયોજકતામાં રહેલા બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એના જેટલી હોય તો એ સંખ્યા હતી એને 8 માંથી બાદ કરીએ અને જે મૂલ્ય મળતું હોય એના જેટલી હતી તો હવે દાખલા તરીકે સોડિયમમાં તો વાત કરીએ તો એક જ આવશે આમાં પણ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 એટલે 2 જ આવશે આમાં પણ 3 4 વાળામાં પણ 4 પણ અહીંયા 15 16 17 માં આટલેથી 2 પેલી જોવા મળતી હતી આની અંદર ઓક્સિડેશન અવસ્થા 5 તો કહેવાશે સંયોજકતા બીજું 8 માંથી 5 બાદ કરીએ તો કેટલા મળશે 3 અહીંયા 6 8 માંથી 6 બાદ કરીએ તો 2 7 એક ઓક્સિડેશન અવસ્થા અને 8 માંથી 7 બાદ કરીએ તો 1 અને અહીંયા જે કહીએ 8 પણ હશે અને 8 માંથી 8 બાદ થાય તો કેટલા મળે 0 પણ મળે અને આવું એટલા માટે 8 માંથી બાદ કરવા મતલબ કે એટલા ઇલેક્ટ્રોન શું કરતો ઇલેક્ટ્રોન મેળવતો 15 તમે યાદ કરજો ફોસ્ફરસ 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 વાળી ઓક્સિડેશન અવસ્થા 16 સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે સલ્ફર હોય કે ઓક્સિજન હોય 2 ઇલેક્ટ્રોન મેળવવાની અહીંયા નાઇટ્રોજન પણ 2 ઇલેક્ટ્રોન મેળવી નિયોન જેવી રચના એટલે આવી રીતે 2 ઓક્સિડેશન અવસ્થાઓ પણ ધરાઈ શકતો હતો એટલે આ રીતે એક આવર્તી વલણ જોવા મળ્યું હતું સંયોજકતાની બાબતમાં ઓક્સિડેશન અવસ્થાની બાબતમાં હવે બીજી વસ્તુ અહીંયા ખાસ સંયોજકતાની બાબતમાં ઓક્સિડેશન અવસ્થાની બાબતમાં આપણે સમજીએ કે એક જ જેવું તત્વ હશે તો પણ એની 2 અલગ અલગ સંયોજનોમાં ઓક્સિડેશન અવસ્થા પણ જુદી જોવા મળી શકતી હતી એનું કારણ કે એના સાથે બીજું કયું તત્વ જોડાયેલું છે એના આધારે આપણે વસ્તુ લેતા હતા હવે આ વસ્તુ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ ઓક્સિજનના 2 અલગ અલગ સંયોજનો લઈએ છીએ આપણે અહીંયા OF2 અને Na2 કેમ કે તમને જે આપણે નીચેનો કોષ્ટક દોર્યો એમાં 2 ઓક્સિડેશન અવસ્થાઓ લખી દાખલા તરીકે 15 નંબરનો હતો તો 3 પણ લખી અને 5 પણ લખી 2 પણ લખી અને 6 પણ લખી ઓક્સિડેશન અવસ્થા
તો હવે પ્રશ્ન થાય કે આવી રીતે બે ઓક્સિડેશન અવસ્થા કેમ હોઈ શકે, એના પાછળનું કારણ સમજાવીએ. તો દાખલા તરીકે OF2 હતું. OF2 માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા ગણી હોય અને Na2O માં ઓક્સિજનની ગણી હોય. હવે અહીંયા ખાસ ધ્યાનમાં લેવું પડશે વિદ્યુત ઋણતાનો ક્રમ. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હતી, પછી ઓક્સિજનની હતી, પછી કોની જોવા મળતી, નાઇટ્રોજનની જે આપણે ક્રમ લખવો હોય તો સોડિયમ હશે એનાથી પણ ઓછું મૂલ્ય આવતું હતું. એટલે ફ્લોરિન પછી ઓક્સિજન ને પછી સોડિયમ આવતું હોય. હવે અહીંયા ધ્યાનમાં રાખો કે જ્યારે ઓક્સિજન અને ફ્લોરિનમાં ઓક્સિજન અને ફ્લોરિનની અંદર ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાય છે. ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાય તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે, ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા. તો ઋણ આયન હશે કોણ બનશે, ફ્લોરિન બનતો હતો. એટલે ફ્લોરિનની સંયોજકતા -1 હતી અને જે ઓક્સિજનની જો આપણે શોધવી હોય તો ફ્લોરિન -1 અને એની સંખ્યા 2. આ ઓક્સિડેશન અવસ્થા શોધવા માટે આને x ધારવામાં આવતું હોય. ફ્લોરિન -1 કેમ કે વિદ્યુત ઋણતાની વધારે, એની સંયોજકતા -1, તો આ -2 બરાબર 0 થતું અને 0 કરીને આ જવાબ આવતો તો +2 આવતો. તો આ સંયોજનમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી જોવા મળતી, +2 જોવા મળતી. કારણ કે ઓક્સિજન હશે જેની અંદર 2s2 આપણે ઇલેક્ટ્રોન રચના બતાવીએ એની અંદર તો 1s2 2s2 2 2 4 અને 6 કરવા હોય એટલે 2p4 આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના મળતી. અને 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન હશે. આની અંદર ઓક્સિજન અને ફ્લોરિનમાં ફ્લોરિનની ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા વધારે, તે પોતે ઋણ બને. એટલે ઓક્સિજન અહીંયા શું કરશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન મેળવતો હતો. એટલે ઓક્સિજન 2 ગુમાવે એટલે +2 બનતો હતો. અને એ જ વસ્તુ જ્યારે Na2O માં લઈએ છીએ, Na2O માં લઈએ છીએ તો Na ની સંયોજકતા +1, ધન આયન આ બની જશે કેમ કે વિદ્યુત ઋણતા આની ઓછી છે. તો આ +2 અને ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી મળશે, -2. એટલે કે આ સંયોજનમાં ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન શું કરશે, ગુમાવશે. અને 2 ઇલેક્ટ્રોન ગુમાવીને 2 ઇલેક્ટ્રોન કોને આપી દેશે, ફ્લોરિનને. એક ફ્લોરિનને 1 ઇલેક્ટ્રોનની જરૂર રહેતી અને ફ્લોરિન -1 ઋણાયન બનાવશે. આ સંયોજનની અંદર ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન હશે, એ શું કરશે, મેળવશે. જેથી એક Na હશે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને એને +1 બનાવે. એટલે 2 Na હશે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઓક્સિજન શું કરશે, 2 ઇલેક્ટ્રોન શું કરવાનું વલણ હશે, મેળવવાનું. એટલે આ મેળવશે. એટલે આ પ્રકારે આવર્તિતતા જોવા મળતી હતી. આ જ પ્રકારે તમને હાઇડ્રાઇડ સંયોજનો હતા એનું પણ અંદર આવર્તી વલણ જોવા મળતું હતું. તમને હાઇડ્રાઇડ માટેનું પણ એક કોષ્ટક બુકમાં આપેલું છે, તો એ પણ આપણે આ રીતે ઓક્સિડેશન અવસ્થાની મદદથી સમજવાનું તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. પણ તેમાં પણ આ જ રીતે બંને પ્રકારની વલણ હાઇડ્રાઇડ સંયોજનો +1 સંયોજકતા વાળા પણ બનતા હતા અને -1 વાળા પણ બનાવતા હતા. પણ એક હાઇડ્રોજન જોડે કેવું સંયોજન જોડાયેલું છે એ પ્રમાણે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા નક્કી થતી હતી.